કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, તમને વાર્તા સાંભળવાનું અને ટીવી જોવાનું ખૂબ જ ગમતું હશે. તમે એકલવ્યની વાર્તા પણ સાંભળી હશે. એકલવ્યની ગુરુ પ્રત્યેની નિષ્ઠા વિશે પણ સાંભળ્યું હશે. તો બાળમિત્રો, આજે આપણે તેવા જ ગુરુ પ્રત્યે નિષ્ઠા ધરાવતા ગુરુ અને ભક્ત વિશેની વાર્તા નિહાળીશું. નમસ્તે બાળકો. આજે આપણે ધોરણ 4માં ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો પ્રકરણ 4માં આરુણીની ગુરુ ભક્તિ વિશેની વાર્તા જોઈશું. ગુરુ મહામુનિ શ્રી ધૌમ્યજીના આશ્રમમાં આરુણી નામનો એક શિષ્ય સ્વભાવે ખૂબ જ નમ્ર, સેવાભાવી અને આજ્ઞાંકિત. એક વખત ખૂબ વરસાદ પડ્યો. ગુરુજીએ આરુણીને આશ્રમના ખેતરની રખેવાળી કરવા મોકલ્યો. આરુણીએ ખેતરમાં જઈને જોયું તો ખેતરનું બધું પાણી પાડા તોડીને બહાર વહેવા લાગ્યું હતું. આરુણીએ તૂટેલા પાડામાં માટી નાખવા માંડી, પરંતુ પાણીના વેગમાં બધી ભીની માટી તણાઈ જતી હતી. છેવટે આરુણીએ પાણીને રોકવા માટે પોતે જ એ ગાબડામાં આડો પડી સૂઈ ગયો. એના શરીરના અવરોધના લીધે વહેતું પાણી તો રોકાઈ ગયું, પરંતુ આખી રાત એણે આ રીતે ઠંડા પાણીમાં થરથરતા પસાર કરવી પડી. સવારે ગુરુદેવને પ્રણામ કરવા માટે બધા શિષ્યો ગયા, પણ આરુણી ન દેખાયો. ગુરુજીએ શિષ્યોને લઈને આરુણીને શોધતા ખેતરે પહોંચ્યા અને સાદ પાડ્યો. આરુણી, ઓ આરુણી! આરુણીનું શરીર ટાઢથી થીજી ગયું હતું. છતાં એ ઊભો થયો અને ગુરુદેવને પ્રણામ કરતા બોલ્યો, શું આજ્ઞા છે ગુરુદેવ? ગુરુદેવનું હૃદય ભરાઈ આવ્યું. શિષ્યની સેવાનિષ્ઠા જોઈને ગુરુનું ગુરુત્વ છલકાઈ ઉઠ્યું. આરુણીના અંતઃકરણમાં જ્ઞાનનો દીપક પ્રગટાવતા તેઓ બોલ્યા, બેટા, તું વાંચ્યા વિના જ બધા શાસ્ત્રોમાં નિપુણ થઈ જઈશ. આરુણીના અંતરમાં શાસ્ત્રોનું જ્ઞાન આપમેળે પ્રગટવા લાગ્યું. ધન્ય છે આ ગુરુ ભક્ત આરુણીને. આભાર.